જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરીશું ધર્મને માટે, નહીં કે રાજસિંહાસન માટે કે કોઈ રાજસત્તા માટે, પરંતુ માત્ર ને માત્ર ધર્મને માટે લડનાર ક્ષત્રિય યુવાનો. હમીરજી ગોહિલ જ્યારે શિર કપાઈ ગયું પણ શૌર્ય ઝૂક્યું નહીં. ઇતિહાસમાં કેટલાક યુદ્ધો જીતવા માટે નથી લડાતા, એ માત્ર ધર્મ, સ્વાભિમાન અને ઓળખ બચાવવા માટે લડાતા હોય છે. 15મી સદી, સૌરાષ્ટ્રનું ગોહિલવાડ અને સામે ઊભો હતો ગુજરાતનો સુલતાન મહમૂદ બેગડો. સોમનાથ મંદિર ફરી એકવાર નિશાના પર હતું. આક્રમણકારોને ખબર હતી કે જો સોમનાથ તૂટશે તો માત્ર મંદિર નહીં પરંતુ હિન્દુ આત્મવિશ્વાસ પણ તૂટશે. એ સમયગાળામાં ગોહિલવાડના ક્ષત્રિય યુવાન હમીરજી ગોહિલ સ્વાભિમાન, શૌર્ય અને શિવભક્તિમાં ઉછેર્યા હતા. હમીરજી એ કોઈ રાજસિંહાસન માટે નહોતા લડતા, તેમણે તલવાર ઉઠાવી હતી માત્ર સોમનાથ માટે. જ્યારે મહમૂદ બેગડોની વિશાળ સેના સૌરાષ્ટ્રમાં પ્રવેશી ત્યારે હમીરજી પાસે હતા ન તો મોટી સેના કે ન તો રાજકીય સહાય, પણ એમની સાથે હતા ભીલ સમુદાયના વીર યોદ્ધાઓ. જંગલ, ધરતી અને ધર્મ, આ ત્રણેયને ઓળખતા ભીલો એ હમીરજી સાથે ઊભા હતા. આ કોઈ રાજકીય ગઠબંધન ન હતું, આ તો હતું ધર્મનું બંધન. યુદ્ધ સોમનાથ નજીક થયું. સંખ્યાબળની સામે શૌર્ય અને લોખંડની સામે આત્મા. યુદ્ધ દરમિયાન એક ભયાનક ક્ષણ આવી. હમીરજી ગોહિલનું શિર કપાઈ ગયું, પણ અહીંથી જ કથા ઇતિહાસમાં કાવ્ય બની ગઈ. કહેવાય છે કે શિર જમીન પર પડ્યા બાદ પણ હમીરજીનું શરીર તલવાર લઈને લડતું રહ્યું. શત્રુઓ થરથરી ઉઠ્યા, કારણ કે તેઓ હવે માત્ર માણસ સામે નહોતા પરંતુ ધર્મની સામે લડી રહ્યા હતા. હમીરજી અંતે ધરાશાયી થયા, શરીર શાંત થયું, પણ સોમનાથ ઝૂક્યું નહીં. હમીરજી હારી ગયા ન હતા, એ વીર ગતિને પામ્યા હતા. આજે પણ સોમનાથ ઊભું છે અને દરેક શિવલિંગ પાસે હમીરજી ગોહિલની શહીદીની છાયા છે. આ કથા કોઈ સમુદાય સામે નથી, આ કથા ધર્મ રક્ષણ માટેના બલિદાનની છે. જ્યાં શિર કપાઈ જાય પણ સ્વાભિમાન નહીં, એ જગ્યાએ હમીરજી ગોહિલ જન્મે છે. કેટલું સરસ શૌર્ય અને ખુમારીનું આ વાત.